આપણી દીકરી દેશની દીકરી અંતર્ગત અભિયાન શરૂ કરવામાં આવ્યું। પાસ તેમજ સર્વ સમાજ સમિતિ દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં સુધારા તેમજ ફી શિક્ષણ અંતર્ગત જનજાગૃતિ અભિયાન શરૂ। અભિયાન અંતર્ગત પાસ કર્મીરા સતીશભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા, ઉમિયા ફાઉન્ડેશનના નીરવ પટેલ સહિત સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સભા યોજવામાં આવી, જેમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। હાલમાં પોતાને આધુનિક બતાવવા અને ફિલ્મી અનુકરણના રંગે રંગાયેલા દરેક સમાજમાં માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ ભાગી જઈને પ્રેમ લગ્ન કરી લેવાના દૂષણને ડામવા કે નિયંત્રણ લાવવા પ્રેમ લગ્નના કાયદામાં સુધારા કરવા જરૂરી બની ગયા છે। દીકરીના ભાગીને તથા પ્રેમ લગ્નમાં ફક્ત દીકરીની જ નહીં પરંતુ મા બાપ સહિત સમગ્ર પરિવારની ઇજ્જત આબરૂ દાવ પર લાગી જતી હોય છે, જેનું મુખ્ય કારણ લગ્ન કરવાની વયમર્યાદા અને હળવા કાયદા જવાબદાર હોવાનું કહેવાય। જો પ્રેમ લગ્નના કાયદામાં સુધારા કરવામાં આવે તો કોઈ પણ સમાજની દીકરીઓની અને તેમના મા બાપની ઇજ્જત બચાવી શકાય એમ હોય છે। સાચો પ્રેમ મા બાપ સિવાય કોઈ જ આપી શકતું નથી। સ્ત્રી ભ્રૂણ હત્યા થનાર યુગમાં પણ 9 મહિના પેટમાં રાખી અસહ્ય તકલીફો વેઠીને જન્મ આપનાર માના ઉપકારો ભૂલીને દીકરીઓ નકલી પ્રેમમાં પડીને ભાગી જવાના બનાવો હવે વધી રહ્યા છે। જે અભિયાન અંતર્ગત આગામી 25મી ઓગસ્ટે મહેસાણા ખાતે નીકળનારી મહાનેરીમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। મારું નામ અલ્પાબેન છે અને તિરુપતિ શાહીબાગ ટાઉનશીપમાંથી આજે બહુ સરસ પ્રોગ્રામ કર્યો, જેમાંથી અમે જાણવા મળ્યું કે દીકરીઓની જો લગ્નની ઉંમર, રજિસ્ટર્ડ મેરેજની ઉંમર 30 વર્ષ થઈ જાય તો એનાથી છોકરીઓને પણ અવેર થાય છે કે હું કઈ જગ્યા પર જઈ રહી છું અને કેવી રીતનું સામેવાળા પક્ષનું પરિવાર છે એ બધું પણ એને ખબર પડે છે। અને જે એરિયાનું આધાર કાર્ડ હોય દીકરીનું, જો એ જ એરિયાની અંદર, એ જ કોર્ટની અંદર એના લગ્ન થવા આવે તો એના પેરેન્ટ્સને પણ ખબર પડે અને ઘરે એ લોકો, એના પેરેન્ટ્સ પણ અવેર થાય કે ભાઈ મારી દીકરી સો એન્ડ સો જગ્યા પર મેરેજ કરી રહી છે, તો આજે એ ક્યાંક કોઈ ખરાબ જગ્યા પર જઈ રહી હોય તો એને આપણે રોકી શકીએ અને એનું લગ્ન જીવન આપણે બચાવી શકીએ અને આગળની આવનારી આપણી ભારતીય સંસ્કૃતિને આપણે સારા પંથે લઈ જઈ શકીએ। બીજું કે આ જે ફ્રી શિક્ષણની વાત કરી તો ભારતના દરેક નાગરિકોને પણ હાઈ ક્વોલિટીનું ફ્રી શિક્ષણ મળવું જોઈએ। હા, મળવું જ જોઈએ ને। ભારત દેશ જ એવો એક છે કે જે બધી સંસ્કૃતિના ભેગો કરતો એક દેશ છે, તો એની અંદર જે મતલબ કે જે પણ સંસ્કૃતિ આવેલી છે તો એ બધાના, દરેક સંસ્કૃતિના રિગાર્ડિંગ એ લોકોને જે સારું એજ્યુકેશન છે એ ફ્રી લેવલ પર મળે તો જે નીચી કક્ષામાં જે મતલબ કે જેનું પરિવાર સારી રીતે કમાઈ શકતો નથી તો એના બાળકો જો હોશિયાર હોય તો એ લોકો સારી રીતે આગળ ભણી ગણીને દેશને આગળ લઈ જઈ શકે। ધન્યવાદ।